ગુડ મોર્નિંગ એવરીવન. અત્યારે વાગ્યા છે સવારના 5:15 અને મારે અત્યારે સવારમાં હું જીકે દરરોજ કરું છું, તો અત્યારે પણ મેં જીકે ચાલુ કરી દીધું છે. જીકેમાં મેં કાલનું જેટલું કર્યું તેનું પહેલાં રિવિઝન કરી નાખીશ અને પછી જ હું નવું સ્ટાર્ટ કરીશ. તો કાલે અને પરમ દિવસે મેં જે કર્યું હતું, એટલે કે કચ્છ જિલ્લો કર્યો હતો, પછી જામનગર જિલ્લો કર્યો હતો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, આટલા જિલ્લા મેં કાલે કર્યા હતા, અમરેલી સુધી. આજે મેં ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લો કરવાની છું, તો ચાલો ફટાફટ શરૂ કરી દઉં. તો મારે અત્યારે ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લો થઈ ગયો છે. હવે મારે જવાનું છે આજે વાડીએ, તો ચાલો ફટાફટ વાડીએ જઈએ. તો જીકે વાંચીને હું પહોંચી ગઈ છું આજે વાડીએ આટો મારવા માટે. અહીંયા હતા એક નાના એવા કાચબા ભાઈ, જેના માટે પાણી ભરીએ છીએ, તો ચાલો ભરી લઈએ. પાણી ભરવાનું કામકાજ ચાલુ છે. હું નથી વાળતી, હું તો બેઠી હું ખાલી. જ્યાં બાજુ બાકી હે આમથી પાણી આવે હે. તો હું વાડીએથી આવી ગઈ છું અને આવ્યા પછી વધારે થોડોક થાકડો લાગ્યો, તો થોડીક વાર સૂઈ ગઈ હતી. અને સૂતા પછી એમ થયું કે આજે મેથ્સ ના કરી તો ચાલશે, ચાલો એની બદલે ગુજરાતીમાં રિવિઝન કરી નાખવા. જ્યારે ગુજરાતીમાં નવું કાંઈ સ્ટાર્ટ નહીં થાય હવે, કારણ કે લેટ થઈ ગયું છે. તો ખાલી કાલે જે એટલું ગુજરાતીનું કર્યું હતું, 1 પેજ, 2 પેજ, 3, 4 અને 5 અને 6 પેજનું રિવિઝન કરી નાખ્યું. અને બસ આજ માટે આટલું, આ ગુજરાતી માટે આટલું. હવે સીધું અત્યારે 3, 3:30 જેવું થઈ ગયું છે. તો હું હવે કાલનું જેટલું મેં ભૂગોળનું કર્યું હતું, એટલે કે ધોરણ 6 અને ધોરણ 7નું રિવિઝન કરવાનું અને 6નું પણ રિવિઝન કરવાનું. 6 તો પરમ દિવસે કર્યો હતો, એટલે આ બેનું રિવિઝન કરી નાખું. આજે બીજું કંઈ નવું સ્ટાર્ટ નહીં થાય, રિવિઝન ખાલી કરી નાખું એટલે બધું જેટલું છે મગજમાં એટલું એમનું ઘટે નહીં. ઓકે, તો ચાલો ફટાફટ રિવિઝન કરી નાખું. તો અત્યારે 4 વાગ્યા છે. જ્યારે હું વાડીએ ગઈ ત્યારે હું નાસ્તો કરીને આજે નહોતી ગઈ, કારણ કે ઘરનું કામ પતાવ્યું. મને ખબર હતી કે વાડીએ ગઈશું એટલે એટલી તો વાર લાગશે જ, કાંઈ સાવ વહેલા તો નહીં આપણે આવતા રહી. એટલે પછી મેં નાસ્તો નહોતો કર્યો, પણ ઘરનું કામ બધું કરીને ગઈ હતી એટલે વાર લાગી ગઈ. પછી બપોરે એમ થયું કે નથી જમવું, કારણ કે બપોરે જ્યારે અમે વાડીએથી આવ્યા ત્યારે પછી અહીંયા આવીને ભેળ બનાવી. હું અને મારો ભાઈ કે હાલ ભેળ બનાવ, તો પછી ભેળ બનાવી. અને મેગીનું એક પેકેટ, મારી ફ્રેન્ડ 2 દિવસ પહેલાં આવી હતી ત્યારે એક મેગીનું પેકેટ વધ્યું હતું, તો એ મેગીનું પેકેટ કરી નાખ્યું. અને પછી મેં કીધું હાલો જમવાનું જ્યારે ઈચ્છા થાય ત્યારે જમી લઈશ. અત્યારે 4 વાગ્યા છે, હજી તો મારે વાંચવાનું બાકી છે, કારણ કે એમ તો ધોરણ 6 અને ધોરણ 7નું રિવિઝન કરતાં વાર લાગે છે એમ તો. એટલે મેં કીધું ચાલો હવે જમી લો, કારણ કે જમ્યા વગર હવે કાંઈ જ્યાં સુધી પેટમાં નથી ને ત્યાં સુધી તો મગજમાં પણ કાંઈ ઉતરશે નહીં. એટલે મેં કીધું ચાલો જમી લો. એટલે શાક અને રોટલી, ભીંડાનું શાક છે, જોઈ શકો છો તમે, અને ભીંડા ટમેટાનું શાક છે. અને પરોઠું સવારનું મેં ખાધું નથી આજ મારા ભાગનું, એટલે પરોઠું પણ પડ્યું છે અને રોટલી પણ છે. તો ચાલો ફટાફટ હું જમી લઉં ને પછી હું પાછું સ્ટાર્ટ કરવા. તો હું ચાલુ કરું છું અત્યારે ધોરણ 7માં 9મું ચેપ્ટર. ધોરણ 6 હું પછી કરીશ, પહેલાં હું ધોરણ 7 કરીશ. તો અત્યારે 13મું ચેપ્ટર પણ પૂરું થઈ ગયું છે અને આજનું ટાર્ગેટ થોડોક અધૂરો રહી ગયો છે. ધોરણ 6નું રિવિઝન નથી થયું, બટ કાંઈ વાંધો નહીં, ચાલો જેટલું થયું એટલું. મળીએ કાલે, આજ સુધી આટલું જ. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જોતા રહો તમે મારી ચેનલ ઉપર નવા વ્લોગ દરરોજ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો. થેન્ક યુ ફોર વોચિંગ.